નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। કડી પેટા ચૂંટણીને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીની મહેસાણા કાર્યાલય ખાતે મિટિંગ મળી। મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો સાથે મહેસાણા કાર્યાલય પર મિટિંગ યોજાઈ। મહેસાણા શહેરના મોઢેરા રોડ ઉપર આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે કડી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારની સેન્સ લેવા તેમજ કડી વિધાનસભામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આ મિટિંગ જણાવ્યું કે કડી વિધાનસભાની આવનાર પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારના નામ આવ્યા છે, જે પ્રદેશ કાર્યાલય મોકલવામાં આવ્યા છે। આ મિટિંગમાં મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા, તાલુકા, શહેરના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। વિશેષ અહેવાલ રામભાઈ પટેલ, મહેસાણાથી। આજરોજ મહેસાણા જિલ્લાની કોર કમિટીનું અહીંયા ગઠન થયું છે, તેમજ આગામી કડી વિધાનસભા પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીમાંથી સંભવિત ઉમેદવારોનું લિસ્ટ ખરું એ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। તેમાં પ્રદેશ કક્ષાએ ચૂંટણી કરીને એમાં યોગ્ય ઉમેદવાર આપશે। સંભવિત ઉમેદવારોની સંખ્યા કેટલી છે? અહીંયા સંભવિત રીતે 10 વ્યક્તિઓના નામ આવ્યા હતા, એમાંથી 8 વ્યક્તિઓ સિલેક્ટેડ થશે। 2 વ્યક્તિઓએ પોતાનું નામ અત્યારે વિડ્રો કર્યું છે અને 8 વ્યક્તિઓના નામ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। જે રીતે ગઠબંધનના નિયમો પ્રમાણે અને જે મૌખિક સમજૂતી થઈ હતી એ પ્રમાણે જ્યારે ખંભાત સીટ ઉપર, બીજાપુર સીટ ઉપર, પોરબંદરની સીટ ઉપર, આ 5 સીટો ઉપર જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા, જે રીતે વાવની ખાલી સીટ ઉપર પેટા ચૂંટણી થઈ એ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા। આ એમ કરીને આમ આદમી પાર્ટીએ જ્યારે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો હતો, ત્યારે કોંગ્રેસે અત્યારે વિસાવદર સીટ જે અગાઉ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેલા હતા, એટલા માટે નૈતિક રીતે આમ આદમી પાર્ટીની સીટ હતી, પરંતુ જ્યારે કોંગ્રેસ અને ભાજપ 30 વર્ષથી એકબીજાની મેળાપી પડાવમાં ભારતીય જનતા પાર્ટીનું જે રીતે શાસન ચાલી રહ્યું છે એ રીતે એનું પુનરાવર્તન થાય એના માટે કોંગ્રેસ પોતાના મત આમ આદમી પાર્ટીના જે ઓછા કરવા માટે, કપાવવા માટે પોતાનો ઉમેદવાર ઊભી રાખશે, એ ખરેખર શરમજનક છે। કોંગ્રેસને વિનંતી કરીએ છીએ કે પોતાનો ઉમેદવાર રાખવાનો જે નિર્ણય કરો એ પરત ખેંચે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને સ્વતંત્ર રીતે લડવા